નમસ્કાર મિત્રો, આપણે નવો સિદ્ધાંત જોઈએ છે વીએસ ઈપીઆર સિદ્ધાંત અને આ સિદ્ધાંતની અભિધારણાઓ. હવે એકચ્યુઅલી આનું પૂરું નામ છે સંયોજકતા કોષમાં રહેલા ઇલેક્ટ્રોનના અપાકર્ષણનો સિદ્ધાંત. પણ આટલું બધું લાંબુ આપણે લખતા નથી. એની જગ્યાએ જો અહીંયા સંયોજકતા કોષ એટલે વેલેન્સ શેલ, પછી અહીંયા ઇલેક્ટ્રોનના યુગ્મો, ઇલેક્ટ્રોન યુગ્મોના અપાકર્ષણનો સિદ્ધાંત, મતલબ કે ઇલેક્ટ્રોન પેર, અને અપાકર્ષણ એટલે રિપલ્શન. બરાબર છે? તો જો આ બધાને આપણે અહીંયા ટૂંકમાં રજૂ કરવું છે તો અહીંયા સંયોજકતા કોષ એટલે વેલેન્સ સેલ વીએસ, પછી ઇલેક્ટ્રોન યુગ્મો એટલે ઇલેક્ટ્રોન પેર, બરાબર, અને રિપલ્શન એટલે અપાકર્ષણ. એટલે આપણે ટૂંકમાં એનો બતાવીએ છીએ વીએસ ઈપીઆર સિદ્ધાંત. હવે જુઓ મિત્રો, સૌથી પહેલાં તો આ જે સિદ્ધાંત છે એ કોણે, બે વૈજ્ઞાનિકો સિજવિક અને પોવેલ નામના વૈજ્ઞાનિકોએ આ સિદ્ધાંતને સૌ પ્રથમ રજૂ કર્યો. હવે આ જે સિદ્ધાંત રજૂ કર્યો એ સિદ્ધાંત થોડોક ખામીવાળો અથવા તો સંપૂર્ણ નહોતો. તો એ સિદ્ધાંતને ફરી પાછો વિકસિત બનાવ્યો અથવા તો એની જે ખામીઓ દૂર કરવાનું કામ એ નાયહોલ્મ અને ગિલેસ્પી નામના વૈજ્ઞાનિકોએ કર્યો. નાયહોલ્મ અને ગિલેસ્પી નામના વૈજ્ઞાનિકોએ આ સિદ્ધાંતને ફરી વિકસિત સ્વરૂપે રજૂ કર્યો. જો મિત્રો, આખો આ જે સિદ્ધાંત છે એ આપણે બધો તો નહીં લઈએ, પણ એની જે અભિધારણાઓ છે એ 4-5 જે અભિધારણાઓ છે એની આપણે અહીંયા ચર્ચા કરીશું. બરાબર ને? તો જે એની મુખ્ય અભિધારણાઓ છે એ આપણે અહીંયા રજૂ કરીએ. અભિધારણાઓ, ચલો મિત્રો જુઓ. સૌથી પહેલી અભિધારણા એ છે કે અણુનો આકાર, એકચ્યુઅલી વીએસ ઈપીઆર સિદ્ધાંત એ શાના માટે છે? તો એ અણુનો આકાર નક્કી કરે છે, અને આકાર કેવી રીતે નક્કી થાય છે એ આપણે અહીંયા ચર્ચા કરીશું. તો જુઓ, કોઈ પણ અણુનો આકાર એ જે મધ્યસ્થ પરમાણુ છે એવા મધ્યસ્થ પરમાણુની આસપાસ આવેલા જે ઇલેક્ટ્રોન યુગ્મો છે, પછી એ ઇલેક્ટ્રોન યુગ્મ એ કયા સ્વરૂપે હશે? તો બંધકારક ઇલેક્ટ્રોન પણ હશે અથવા અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ પણ હશે. બરાબર છે? તો એની સંખ્યા ઉપર આધાર રાખે છે. એટલે આપણે સૌથી પહેલી એની જે અભિધારણા છે બતાવીએ કે અણુનો આકાર મધ્યસ્થ પરમાણુની આસપાસ આવેલા ઇલેક્ટ્રોન યુગ્મો, ઇલેક્ટ્રોન યુગ્મો કયા? બંધકારક અને અબંધકારક. ની સંખ્યા ઉપર આધાર રાખે છે. જો સમજો, અણુનો આકાર એ મધ્યસ્થ પરમાણુની આસપાસ આવેલા, મધ્યસ્થ પરમાણુ શબ્દ વાપર્યો છે. દાખલા તરીકે તમે H2O લેશો તો આની અંદર O એ મધ્યસ્થ પરમાણુ છે. બરાબર? દાખલા તરીકે તમે O3 લેશો, ઓઝોન લેશો, તો O આ મધ્યસ્થ પરમાણુ છે. બરાબર ને? મધ્યસ્થ પરમાણુ કોની કહેવાય એ તમે બહુ સારી રીતે જાણો છો, તમે સમજો છો. ચાલો હવે આગળ જોઈએ. સંયોજકતા કોષમાં રહેલા ઇલેક્ટ્રોન યુગ્મો ઋણ વીજભારિત હોવાથી એકબીજાને અપાકર્ષે છે. મિત્રો યાદ રાખો કે સંયોજકતા કોષની અંદર જે ઇલેક્ટ્રોન યુગ્મો છે એ કેવા? ઋણ વીજભારિત છે. હંમેશા ઇલેક્ટ્રોન એ ઋણ વીજભારિત છે. ઇલેક્ટ્રોનનું યુગ્મ હશે તો એવું ઇલેક્ટ્રોનનું યુગ્મ એ ઋણ વીજભારિત હોવાથી
એ એકબીજાને અપાકર્ષે છે. માની લો કે દાખલા તરીકે ઓક્સિજન પરમાણુ પાસે એક હાઇડ્રોજન અને આ બીજો હાઇડ્રોજન, મતલબ અહીંયા બંને વચ્ચે બંધ બનેલો છે, બંને વચ્ચે બંધ બનેલો છે, બરાબર. આ જે બંધ બન્યો એમાં એક ઇલેક્ટ્રોન એ ઓક્સિજનનો, બીજો ઇલેક્ટ્રોન કોનો? હાઇડ્રોજનનો. લોકો અહીંયા આ જે લાઈન દોરી એ શું બતાવે છે? બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ બતાવે છે. આ પણ બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ બતાવે છે. તો આ ઇલેક્ટ્રોનના યુગ્મો એ આ પણ ઋણ વીજભારિત છે, આ પણ ઋણ વીજભારિત છે, અને ઋણ વીજભારિત હોવાથી શું કરશે? એકબીજાને અપાકર્ષે છે. આ આનાથી દૂર જવાનું વલણ ધરાવશે, એ જ રીતે આ આનાથી દૂર જવાનું વલણ ધરાવશે, બરાબર. એટલે ઇલેક્ટ્રોન યુગ્મો એ ઋણ વીજભારિત હોવાથી એકબીજાને અપાકર્ષે છે. આ ઇલેક્ટ્રોન યુગ્મો અવકાશમાં એવી રીતે ગોઠવાશે કે જેથી તેમના વચ્ચેનું અંતર મહત્તમ અને અપાકર્ષણ ન્યૂનતમ થાય. જો મિત્રો યાદ રાખો કે જે ઇલેક્ટ્રોન યુગ્મો છે એ ઋણ વીજભારિત છે, ઋણ વીજભારિત છે એટલે એમને એકબીજા માટે અપાકર્ષણ થાય છે. તો આ ઇલેક્ટ્રોન યુગ્મો એ અવકાશમાં એવી રીતે ગોઠવાશે કે જેથી તેમના વચ્ચેનું અંતર મહત્તમ થાય અને અપાકર્ષણ ન્યૂનતમ થાય. યાદ રાખો કે દાખલા તરીકે મધ્યસ્થ પરમાણુ છે, આ ઓક્સિજન એ મધ્યસ્થ પરમાણુ છે, બરાબર. હવે ઓક્સિજન મધ્યસ્થ પરમાણુ પાસે જે બે દાખલા તરીકે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો આવેલા છે, અથવા આપણે એમ કહીએ કે દાખલા તરીકે BeCl2, આના કરતો આ વધારે ઉચિત છે. દાખલા તરીકે BeCl2, તો એમાં બેરિલિયમના બે સંયોજકતા ઇલેક્ટ્રોન, બરાબર, 1 2 સંયોજકતા ઇલેક્ટ્રોન શબ્દ વાપરીએ છીએ આપણે. ચલો, બેરિલિયમનો પરમાણુ ક્રમાંક કેટલો? 4. એટલે ઇલેક્ટ્રોન રચના કઈ? 1s2 2s2. તો એની સંયોજકતા કક્ષા કઈ? બીજી. અને સંયોજકતા ઇલેક્ટ્રોન કેટલા? તો 2. તો અહીંયા 2 ઇલેક્ટ્રોન બતાવ્યા. ચલો, Cl ના સંયોજકતા ઇલેક્ટ્રોન કેટલા? 7. 1 2 3 4 5 6 અને 7. સેમ જ રીતે 1 2 3 4 5 6 અને 7. અહીંયા આગળ એક બંધ બનશે, અહીંયા એક બંધ બનશે. આપણે કોની વાત કરીએ છીએ? તો એ પહેલાં કહ્યું કે મધ્યસ્થ પરમાણુની આસપાસ આવેલા આ Clના ઇલેક્ટ્રોન યુગ્મોની વાત નથી કરતા આપણે, તો આ જે મધ્યસ્થ પરમાણુ છે એની વાત કરીએ છીએ, બરાબર. તો મધ્યસ્થ પરમાણુની આજુબાજુ કેટલા? 2 બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો આવેલા છે. તો આ ઇલેક્ટ્રોન યુગ્મો અવકાશમાં એવી રીતે ગોઠવાશે કે જેથી તેમના વચ્ચેનું અંતર મહત્તમ થાય. મિત્રો યાદ રાખો કે દાખલા તરીકે આપણે માનીએ કે અહીંયા મધ્યસ્થ પરમાણુ છે. હવે જો આ મધ્યસ્થ પરમાણુ સાથે તમે ઇલેક્ટ્રોનના યુગ્મોનું ગોઠવવા જાઓ તો જો અહીંયા તો આ નજીક આવી ગયા, આ રીતે ગોઠવો તો એનાથી વધારે નજીક આવી ગયા, એનાથી તો મહત્તમ અંતર ક્યારે મળશે? કે એક આ બાજુ હોય ને બીજું આ બાજુ હશે ત્યારે, બરાબર છે. તો એનો અર્થ એવો થયો કે જો અંતર મહત્તમ હશે તો એમની વચ્ચેનું જે અપાકર્ષણ છે એ કેવું થાય? ન્યૂનતમ થાય છે, બરાબર ને. તો આપણે યાદ રાખવાનું કે કોઈ પણ અણુની રચનામાં જે આવા ઇલેક્ટ્રોન યુગ્મો છે, પછી એ બંધકારક હોય કે અબંધકારક હોય, એ મહત્તમ અંતરે ગોઠવાશે. કેમ? કારણ કે જેટલું અંતર વધુ, બરાબર ને, એટલું અપાકર્ષણ ઓછું, ન્યૂનતમ, બરાબર. અને જેટલું અપાકર્ષણ ઓછું એટલી એની સ્થિરતા વધારે, બરાબર છે. અહીંયા જેટલું અંતર વધુ હશે એટલું અપાકર્ષણ ઓછું થશે, અને જેટલું અપાકર્ષણ ઓછું થશે એટલી એની સ્થિરતા વધુ હશે, બરાબર છે. તમને એક ઉદાહરણ આપું. દાખલા તરીકે તમારી આ રીતે બેન્ચીસ છે, બરાબર. બેન્ચીસની કેપેસિટી માની લો કે 3 જણની છે. હવે તમે અહીંયા આગળ દાખલા તરીકે તમે બેઠેલા છો, હવે કોઈ બીજો તમારી બાજુમાં જ અહીંયા આવીને બેસી જાય તો તમે કેવી અપેક્ષા રાખશો? કે ભાઈ થોડોક તો દૂર બેસ, બરાબર ને, આપણે રિલેક્સ રહેવાય એટલા માટે, બરાબર.
હા, કોઈક એવી આવશ્યકતા હોય, કદાચ અહીંયા બેન્ચીસ ઉપર 4 જણને બેસવાનું હોય તો એ તમારી બાજુમાં બેસે, બીજો બેસે, ત્રીજો ચોથો બેસે, એ વાત અલગ છે. પણ અહીંયા બીજી કોઈ એવી આવશ્યકતા નથી, માત્ર 2 જણને જ બેસવાનું છે, તો તમે શું કરશો? તમે થોડાક આ બાજુ આવશો, તમે આને એમ કહેશો કે થોડોક દૂર બેસ, બરાબર ને? તો અહીંયા આ 2 ઇલેક્ટ્રોન યુગ્મો એ કેવી રીતે ગોઠવાય અથવા તો કેવી રીતે અવકાશની અંદર રહેલા હશે કે જેથી કરીને એ વધુમાં વધુ સ્થિરતા પ્રાપ્ત કરી શકે, બરાબર છે? તો મહત્તમ અંતર હશે તો અપાકર્ષણ ન્યૂનતમ થાય, તો સ્થિરતા એની મહત્તમ પ્રાપ્ત થાય છે, બરાબર છે? તો આ ઇલેક્ટ્રોન યુગ્મો અવકાશમાં એવી રીતે ગોઠવાશે કે જેથી તેમના વચ્ચેનું અંતર મહત્તમ અને અપાકર્ષણ ન્યૂનતમ થાય છે. ચલો એનાથી આગળ જોઈએ. સંયોજકતા કોષને વર્તુળાકાર લેવામાં આવે છે અને આ ઇલેક્ટ્રોન યુગ્મો એકબીજાથી મહત્તમ અંતરે વર્તુળાકાર સપાટી ઉપર ગોઠવવામાં આવે છે. ચાલો જુઓ, આપણે શું અર્થઘટન કરીશું. જે સંયોજકતા કોષ છે એને કેવું વર્તુળાકાર લેવાનું. દાખલા તરીકે મેં અહીંયા તમને ઉદાહરણ આપ્યું કે આપણે BeCl2 લઈએ છીએ, બરાબર? તો બીના જે સંયોજકતા ઇલેક્ટ્રોન છે એના આપણે બીજી કક્ષાના ઇલેક્ટ્રોન હતા, એટલે આપણે કેવી રીતે બતાવીશું? એક ઇલેક્ટ્રોન અહીં આગળ, બીજો ઇલેક્ટ્રોન અહીં આગળ. સામે જે Cl છે એનો એક ઇલેક્ટ્રોન અહીં આગળ, બીજો ઇલેક્ટ્રોન અહીં આગળ, બરાબર? મતલબ કે આ જે ઇલેક્ટ્રોન યુગ્મો છે એ વર્તુળાકાર સપાટી ઉપર લેવામાં આવે છે, બરાબર છે? અને મહત્તમ અંતરે વર્તુળાકાર સપાટી ઉપર જ ગોઠવાય છે. દાખલા તરીકે આપણે અહીંયા 2 જ ગોઠવવાના છે, તો કેવી રીતે? આરતી સામસામે ગોઠવાશે, રેખીય રીતે અથવા તો રેખીય આકારે ગોઠવાશે, બરાબર છે? તો મહત્તમ અંતર અને અહીંયા શું બતાવ્યું છે કે વર્તુળાકાર સપાટી ઉપર ગોઠવવામાં આવે છે. આપણે કદાચ આવું લઈ લઈએ, BE, એક Cl ને બહુ દૂર કરી દીધો અને બીજાને નજીક ગોઠવી દીધો, આવું શક્ય નથી. નિશ્ચિત અંતરે જ ગોઠવાશે, કેન્દ્રથી નિશ્ચિત અંતરે અથવા તો મધ્યસ્થ પરમાણુથી નિશ્ચિત અંતરે આવી વર્તુળાકાર સપાટી ઉપર ગોઠવાય છે. મિત્રો યાદ રાખો, કંઈક આપણે અહીંયા વર્તુળાકાર સપાટી લીધી, પણ આ તો સમતલીય રચના હશે તો આવું બનશે. માની લો કે કોઈક શું કહેવાય કે એવી રચના છે કે જે ત્રિપરિમાણીય રચના છે, જે મતલબ કે આપણે એવું કહીએ, દાખલા તરીકે આપણે મિથેન અણુનો આકાર લઈએ છીએ તો કેવો સમચતુષ્ફલકીય આકાર છે, બરાબર છે? અને મિથેન જેવો અણુ કે જે સમચતુષ્ફલકીય આકાર ધરાવે છે, તો પછી એમાં વર્તુળ તો ચાલશે નહીં, તો એમાં આપણે કેવી કલ્પના કરવાની? દડા જેવી કલ્પના કરવાની, બરાબર? જે ત્રિપરિમાણીય રચના ધરાવતો અણુ હશે, મતલબ જે સમતલીય રચના ધરાવતો નથી, તો એના માટે આપણે મધ્યસ્થ પરમાણુને બરાબર સેન્ટરમાં લેવાનું અને જે સંયોજકતા કક્ષા છે એને કેવી? દડા જેવી ગોળ સ્વરૂપે લેવાની, બરાબર ને? અને જે આવા સંયોજકતા ઇલેક્ટ્રોન છે એને કયો આગળ? જે દડાની સપાટી છે એના ઉપર ગોઠવવાના, બરાબર? આ એક માત્ર સમજૂતી આપણને આપેલી છે કે આ રીતે આપણે ઇલેક્ટ્રોનને ગોઠવીએ છીએ. ચાલો એનાથી આગળ જોઈએ. બહુબંધને એકલ ઇલેક્ટ્રોન ગણવામાં આવે છે. ચાલો મિત્રો જુઓ, અહીંયા એવું કહ્યું કે બહુબંધને એકલ ઇલેક્ટ્રોન યુગ્મ જેવા ગણવામાં આવે. શું અર્થઘટન કરીશું? ઘણી વખત એવું બને કે 2 પરમાણુ વચ્ચે સિંગલ નહીં પણ ડબલ બોન્ડ બનતો હોય છે. એક્ઝામ્પલ ઇઝ આપણે ઓઝોન લઈએ, O3, બરાબર છે? હવે ઓઝોનની અંદર શું હશે કે એક ઓક્સિજન સાથે દ્વિબંધ
અને બીજા ઓક્સિજન સાથે અહીંયા સિંગલ બોન્ડ બનાવે છે. હવે અહીંયા આપણને એમ થાય કે આ ઇલેક્ટ્રોન યુગ્મોની જ્યારે આપણે અહીંયા ગણતરી કરીએ છીએ તો આ તો સિંગલ બોન્ડ હતો એટલે બરાબર છે, પણ અહીંયા દ્વિબંધ હોય તો આ એમ કહેશે કે દ્વિબંધને પણ સિંગલ બોન્ડની જેમ જ ગણવામાં આવે છે. દાખલા તરીકે આપણે અહીંયા ઉદાહરણ લીધું BeCl2નું, BeCl. સેમ આવું જ ઉદાહરણ આપણે બીજું લઈએ દ્વિબંધવાળું, દાખલા તરીકે C ડબલ બોન્ડ O, C ડબલ બોન્ડ O. જો અહીંયા આ કેવો આકાર છે તો Beની એક બાજુએ Cl બીજી બાજુએ Cl, તો અહીંયા આ રેખીય આકારે અણુ ગોઠવાયેલો છે. તો અણુની અંદર ગોઠવાયેલા જે પરમાણુઓ છે મધ્યસ્થ પરમાણુની આસપાસ એ કેવા રેખીય સ્વરૂપે છે. તો સેમ એ જ રીતે અહીંયા પણ આકાર તો રેખીય જ છે. અહીંયા એકની જગ્યાએ બે બંધ છે એટલે આપણે અહીંયા શું બતાવીએ છીએ કે દ્વિબંધને પણ એકલ ઇલેક્ટ્રોન તરીકે ગણવામાં આવે છે, અથવા આપણે એમ કહીએ કે એકલ ઇલેક્ટ્રોન યુગ્મ, અહીંયા એક શબ્દ ઉમેરીએ એકલ ઇલેક્ટ્રોન યુગ્મ અથવા એક બંધની માફક ગણવામાં આવે છે. બરાબર, ચલો એનાથી આગળ જોઈએ. જો અણુમાં સંસ્પંદન બંધારણો શક્ય હોય તો VSEPR સિદ્ધાંત ગમે તે બંધારણને લાગુ પાડી શકાય છે. મિત્રો એવું બનશે કે કોઈક અણુ એ આવા સંસ્પંદન બંધારણો ધરાવે છે. સંસ્પંદન બંધારણ કોને કહેવાય તમે જાણો છો, આપણે આના પહેલાં એકાદ બે ટોપિક પહેલાં આપણે તેની ચર્ચા કરેલી છે. તો જો અણુ આવા સંસ્પંદન બંધારણો ધરાવતો હશે તો VSEPR સિદ્ધાંત એ કોઈ પણ બંધારણ માટે લાગુ પાડી શકાય. બહુ સારામાં સારું અને સરળ ઉદાહરણ આપણે જોઈએ કે દાખલા તરીકે ઓઝોનનું સ્ટ્રક્ચર આપણે આ રીતે બતાવીએ છીએ. ચાલો જુઓ, દાખલા તરીકે આ બંને એના સંસ્પંદન બંધારણ લીધા. બરાબર, હવે તમારે VSEPR સિદ્ધાંતને સમજાવવું છે તો પ્રશ્ન એ થાય કે VSEPR સિદ્ધાંત સમજાવવા માટે ઓઝોનનું આ બંધારણ લઈએ કા લઈએ. બરાબર ને, તો આ બંને વૈજ્ઞાનિકો એવું કહે છે કે તમે ગમે તે બંધારણ લેશો પણ જે સિદ્ધાંતની સમજૂતી છે એ બંને માટે એક જ જેવી આવશે. કારણ કે અહીંયા તમે શું કરો છો, અહીં આગળ દ્વિબંધ સિંગલ બોન્ડ તરીકે ગણો છો, આ તો સિંગલ બોન્ડ છે જ, અહીંયા પણ દ્વિબંધ સિંગલ બોન્ડ તરીકે ગણવાના. બરાબર ને, એટલે તમે એના આધારે જે કોઈ માહિતી તમે પ્રાપ્ત કરશો એ જેવી આ બંધારણની અંદર મળશે એવી જ આ બંધારણની અંદર પણ મળવાની છે. અર્થાત જો આવા સંસ્પંદન બંધારણો શક્ય છે તો VSEPR સિદ્ધાંત આને પણ લાગુ પાડી શકાય કે આને પણ લાગુ પાડી શકાય છે. બરાબર, તો આવા કોઈ પણ બંધારણ માટે VSEPR સિદ્ધાંતનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. અને છેલ્લા ઇલેક્ટ્રોનના યુગ્મો વચ્ચે અપાકર્ષણની માત્રા જો આ પ્રમાણે છે, લોન પેર બોન્ડિંગ પેર અને બોન્ડિંગ પેર. જો મિત્રો મેં અહીંયા જગ્યાના અભાવે અંદર લખેલું છે, અહીંયા અબંધકારક અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ, અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ, બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ, બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ, બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. અહીંયા લોન પેરનો અર્થ થશે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અને BP મતલબ કે બોન્ડિંગ પેર અથવા બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. મિત્રો હવે તમે જુઓ કે કોઈ પણ અણુની અંદર જો ઇલેક્ટ્રોન યુગ્મો આપણે જાણીએ છીએ કે બે પ્રકારના ઇલેક્ટ્રોન યુગ્મો આવેલા હોય, કો તો બંધકારક ઇલેક્ટ્રોનના યુગ્મો હોય અને કો તો અબંધકારક ઇલેક્ટ્રોનના યુગ્મો હોય.
અને કો તો પછી બંધકારક અને અબંધકારક એવા બંને પ્રકારના ઇલેક્ટ્રોન યુગ્મો હોય. બરાબર. તો આવા બંને અબંધકારક ઇલેક્ટ્રોનના યુગ્મો વચ્ચેનું અપાકર્ષણ એ વધુ હોય છે. કેવી રીતે? હું તમને એક ઉદાહરણ આપું, આ નોટ કરી લેજો. ચાલો જુઓ, દાખલા તરીકે આપણે H2O નું ઉદાહરણ લઈએ. હવે H2O નું જે અણુ છે ચાલો મેં H2O નું અણુ લખ્યું. તમને એમ થાય કે આ શું બતાવ્યું એમ, તો તમને સાદી સમજૂતી આપું કે ઓક્સિજનની અંદર કેટલા 8 ઇલેક્ટ્રોન રચના કેટલી 1s2 2s2 2p4, મતલબ કે એની સંયોજકતા કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન 6 ઇલેક્ટ્રોન છે. બરાબર. તો આપણે આ રીતે બતાવીએ છીએ 1 2 3 4 5 અને 6. જો અહીંયા અષ્ટક રચના પૂરી કરવા માટે એની પાસે 6 ઇલેક્ટ્રોન તો ઓલરેડી છે જ. હવે એ શું કરશે? 2 હાઇડ્રોજન સાથે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે, 1 અને 2. ચલો, તો આ બંને વચ્ચે એક જે ઇલેક્ટ્રોનનું મતલબ કે આ 2 ઇલેક્ટ્રોનના યુગ્મો જે આજુબાજુ બન્યા એ કેવા છે? બંધકારક. આ કયા છે? બંધકારક. આ પણ બંધકારક, આ પણ બંધકારક. ચલો, અહીંયા આ જે ઇલેક્ટ્રોનના યુગ્મો છે એ કેવા? અબંધકારક. બરાબર. તો અહીંયા આજે મેં બતાવ્યા એ કેવા? અબંધકારક ઇલેક્ટ્રોનના યુગ્મો છે. અણુનો જે આકાર છે એની આપણે આના પછી ચર્ચા કરીએ છીએ. તો આ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ, આ બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ, આ બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ, આ બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. હવે આનો આકાર કેવો છે? સમચતુષ્ફલકીય આકાર છે. મિત્રો, તમે જાણો છો કે સમચતુષ્ફલકીય આકાર કોને કહીશું? દાખલા તરીકે આપણે આ રીતે બતાવીએ. તમને એના પછી પણ મોડેલથી થોડુંક વ્યવસ્થિત રીતે સમજાવું કે આ પ્રકારનો જે આકાર છે એને આપણે શું કહીએ છીએ? સમચતુષ્ફલકીય આકાર કહીએ છીએ. મિથેન અણુનો આકાર એ સમચતુષ્ફલકીય આકાર છે. બરાબર. ચલો, અહીંયા આ મધ્યસ્થ પરમાણુ કયો? ઓક્સિજન. હવે એની આજુબાજુ 4 એના જે પરમાણવીય કક્ષકો છે એ કેટલી? 4 હશે. અને એ 4 એક ઉપર, અહીંયા આગળ એક, આ બાજુ એક, આ બાજુ, આ રીતે 4 ગોઠવાશે. જે પૈકીની 2 એવી છે કે જેમાં પહેલાંથી 2 ઇલેક્ટ્રોન ગોઠવાયેલા છે. બરાબર ને? આપણે જેને લોન પેર તરીકે ઓળખીએ છીએ. દાખલા તરીકે આ લોન પેર છે અને આ પણ લોન પેર છે. બરાબર. પણ અહીંયા હાઇડ્રોજન બંધ બનાવે છે, અહીંયા હાઇડ્રોજન બંધ બનાવે છે, એટલે આ બોન્ડિંગ પેર છે. આ પણ બોન્ડિંગ પેર, આ પણ બોન્ડિંગ પેર. બરાબર. આ કેવી? લોન પેર. આ પણ લોન પેર. તો મિત્રો યાદ રાખો કે અહીંયા એવું બતાવ્યું છે કે અહીંયા અપાકર્ષણ આપણે જાણીએ છીએ કે આ જે ઇલેક્ટ્રોનનું યુગ્મ છે એને અને આને, આ બંનેના વચ્ચે અપાકર્ષણ થવાનું, આ બેના વચ્ચે અપાકર્ષણ થવાનું, આ બેના વચ્ચે, કોઈ પણ બેના વચ્ચે અપાકર્ષણ થવાનું. પણ સૌથી વધુ અપાકર્ષણ કોની અંદર થવાનું? તો જે લોન પેર અને લોન પેર છે એમની વચ્ચે અપાકર્ષણ થવાનું. મેં તમને કહ્યું કે આ બંને બોન્ડિંગ પેર છે. તો આ બેના વચ્ચે મેક્સિમમ અપાકર્ષણ થાય છે. કોના કોના વચ્ચે? 1 અને આ બેના વચ્ચે મહત્તમ અપાકર્ષણ થાય છે. બરાબર. કેમ? હવે એનું આપણે કારણ સમજીએ. તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયા વચ્ચે ઓક્સિજન, અહીં આગળ હાઇડ્રોજન, ઓક્સિજન હાઇડ્રોજન, મતલબ કે આ ઇલેક્ટ્રોનનું યુગ્મ 2 પરમાણુના વચ્ચે છે. અને 2 પરમાણુના વચ્ચે છે એટલે એની અસરકારકતા થોડીક ઘટે છે. આમાં કેવું છે? એક બાજુથી એ બંધિત છે પણ બીજો છેડો એનો કેવો હશે? ખુલ્લો. બરાબર. એટલે એની તાકાત વધારે હશે. બરાબર. અને એટલા માટે આ લોન પેર અને લોન પેર વચ્ચેનું અપાકર્ષણ એ વધુ હોય છે. બરાબર. તો અહીંયા સૌથી વધુમાં વધુ અપાકર્ષણ કોના વચ્ચે? લોન પેર વચ્ચે. પછી બીજા નંબરે કોના વચ્ચે? લોન પેર અને બોન્ડિંગ પેર વચ્ચે. બરાબર. આ લઈ શકાય, આ 2 લઈ શકાય, આ પણ લઈ શકાય, આ પણ લઈ શકાય. અને સૌથી ઓછામાં ઓછું જે અપાકર્ષણ છે એ કોના વચ્ચે? તો બોન્ડિંગ પેર અને બોન્ડિંગ પેર વચ્ચે. આ બેના વચ્ચેનું જે અપાકર્ષણ હશે કેવું હશે? સૌથી ઓછું હોય છે. બરાબર. તો અહીંયા આજે VSEPR સિદ્ધાંતની મુખ્ય અભિધારણાઓ હતી એ આપણે અહીંયા બતાવી છે. યાદ રાખો કે આ સિદ્ધાંત એ કોઈ પણ અણુનો
ભૌમિતિક આકાર નક્કી કરવામાં પોતાનું મહત્વનું યોગદાન આપે છે, તો કોઈ પણ અણુનો જે ભૌમિતિક આકાર છે એ આપણે બહુ સહેલાઈથી નક્કી કરી શકીએ છીએ. હવે કોઈ પણ અણુનો આકાર કેવો હશે એ આપણે કેવી રીતે દર્શાવીશું એની થોડીક ચર્ચા કરીએ. બરાબર. કેટલો ટાઈમ થયો? ચાલો જુઓ મિત્રો, અહીંયા આગળ એક કોઠો બનાવ્યો છે. કોઠો કોના માટે છે પહેલાં હું તમને સમજાવી દઉં કે જે અણુની અંદર મધ્યસ્થ પરમાણુ પાસે માત્ર ને માત્ર બંધ કારક ઇલેક્ટ્રોનના યુગ્મો આવેલા છે એ જ પ્રકારના અણુઓ માટેનો આપણે કોઠો સમજીએ છીએ. ફરીથી કે જે અણુની અંદર મધ્યસ્થ પરમાણુ પાસે માત્ર ને માત્ર બંધ કારક ઇલેક્ટ્રોનના યુગ્મો આવેલા છે, બોન્ડિંગ પેર આવેલી છે, એ માટેનો આ કોઠો છે. બરાબર ને? મધ્યસ્થ પરમાણુ પાસે બંધકારક અને અબંધકારક એમ બંને પ્રકારના જો ઇલેક્ટ્રોન યુગ્મો હોય તો એ આપણે પછી જોવાના છીએ. અત્યારે આપણે જે વાત કરીએ છીએ માત્ર ને માત્ર બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો હોય એની. તો મધ્યસ્થ પરમાણુ પાસે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મોની સંખ્યા સૌથી પહેલાં કેટલી? 2 હોય. એ પ્રકારે આપણે પહેલું ઉદાહરણ લઈએ છીએ. ચલો, એમાં ઇલેક્ટ્રોન યુગ્મોની જે ગોઠવણી છે એ કેવી રીતે હશે? તો દાખલા તરીકે આ મધ્યસ્થ પરમાણુ એ એક ઇલેક્ટ્રોન યુગ્મ, એક ઇલેક્ટ્રોન યુગ્મ. જે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો છે એ આવા મધ્યસ્થ પરમાણુની આસપાસ આ પ્રમાણે આપણે ગોઠવીએ છીએ. ચલો, એમાં અણુનો પ્રકાર કેવો લખીશું? Ab2. અણુનો ભૌમિતિક આકાર એટલે આપણે અહીંયા બંધારણ દોરીએ તો તમને ખ્યાલ આવી જવાનો. AB. મિત્રો, હવે અહીંયા Ab2 નો શું અર્થ થાય? જો અહીંયા A મધ્યસ્થ પરમાણુ છે અને મધ્યસ્થ પરમાણુની આજુબાજુ આવેલા બીજા અન્ય 2 B પરમાણુ છે. બરાબર? એની એક બાજુએ B પરમાણુ એ બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવે છે અને બીજી બાજુએ પણ આવેલો B એ બંધકારક ઇલેક્ટ્રોનનું યુગ્મ ધરાવે છે. અહીંયા બંને વચ્ચેનો ખૂણો કેટલો હશે? 180 અંશ. યાદ રાખો કે જ્યારે મધ્યસ્થ પરમાણુની આસપાસ 2 જ ઇલેક્ટ્રોનના યુગ્મોને ગોઠવવાના હોય તો એ ઇલેક્ટ્રોનના યુગ્મો એ એકબીજાથી મહત્તમ અંતરે કેવી રીતે ગોઠવાશે? કે 180 અંશનો ખૂણો હશે તો જ ગોઠવાશે. બાકી 180 અંશનો ખૂણો
મળે એ રીતે ગોઠવાય તો જ એમના વચ્ચેનું અંતર મહત્તમ થાય, અપાકર્ષણ ન્યૂનતમ થાય. બરાબર છે. ચલો હવે આની અંદર આ જે આકાર છે કયો તો રેખીય આકાર હશે. બરાબર. ચલો એનું સંકરણ કયું હશે તો એસપી સંકરણ હશે. આપણે આગળ સંકરણની પણ ચર્ચા કરીશું. હાલ આપણે એટલું યાદ રાખીએ કે એસપી નો અર્થ શું થાય કે એક એસ કક્ષક અને બીજી પી કક્ષક. બરાબર ને. આપણે જે પરમાણ્વીય કક્ષક લઈએ છીએ એસ, પી, ડી અને એફ, તો એની અંદર એક એસ પ્રકારની કક્ષક અને એક પી પ્રકારની કક્ષકો એ સંકરણની અંદર ભાગ લઈ અને બે સંકૃત કક્ષકો બનાવે છે, 1 અને 2. એટલે આપણે એને એસપી સંકરણ કહીએ છીએ. આની અંદર જે બંધ કોણ છે એ કેટલો 180 અંશનો છે. બરાબર. ચાલો જુઓ કે જેની અંદર બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો 2 હોય, Ab2 અણુનો પ્રકાર હોય, અણુનો ભૌમિતિક આકાર રેખીય હોય, તો એના ઉદાહરણ તરીકે આપણે શું લઈ શકીએ તો BeH2, BeCl2, HgCl2, આ બધા જ એ આ પ્રકારના આપણે ઉદાહરણ તરીકે રજૂ કરીએ છીએ. બરાબર ને. જેના અંદર બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મોની સંખ્યા 2 હોય એના ઉદાહરણ તરીકે લઈએ છીએ. ચલો એના પછી જેમાં ઇલેક્ટ્રોન યુગ્મોની સંખ્યા ધારો કે 3 છે તો આપણે કેવી રીતે બતાવીશું એ બરાબર. ચલો અહીંયા મધ્યસ્થ પરમાણુની આજુબાજુ 3 બંધકારક ઇલેક્ટ્રોનના યુગ્મો આવેલા છે. આપણે એને શું કહેવાના Ab3 કહીશું. બરાબર. ચલો હવે અહીંયા મધ્યસ્થ પરમાણુ એ છે અને એની આજુબાજુ બંધકારક ઇલેક્ટ્રોનના યુગ્મોથી ગોઠવાયેલા અણુઓ કેટલા 3 છે અને 3 કયા બી છે તો આપણે આ રીતે બતાવીશું. બરાબર. ચલો આની અંદર ખૂણો કેટલો થવાનો 120. આકાર કેવો સમતલીય ત્રિકોણ. મિત્રો યાદ રાખો કે જ્યારે તમારા 3 ઇલેક્ટ્રોનના યુગ્મોનો અવકાશની અંદર ગોઠવવાના હોય તો VSEPR સિદ્ધાંતની અંદર બતાવ્યું કે આપણે સમતલીય રચનાથી, સમતલીય ત્રિકોણ લખ્યું છે સમતલીય રચનાથી, મતલબ કે વર્તુળની અંદર વર્તુળની સપાટી ઉપર આપણે ઇલેક્ટ્રોનના યુગ્મોનો ગોઠવવાના છે. તો આપણે એવી કેવી રીતે ગોઠવીએ કે જેથી કરીને એમના વચ્ચેનું અંતર મહત્તમ હોય અને અપાકર્ષણ ન્યૂનતમ થાય. તો આપણે આ રીતે ગોઠવીશું. દાખલા તરીકે તમે બધા આ રીતે ગોઠવી કાઢો તો શું થાય જો અહીંયા આમના વચ્ચેનું અંતર ઓછું થયું અને ઓછું થયું એટલે અપાકર્ષણ વધારે લાગશે, સ્થિરતા નહીં મળે. એટલે જો આપણે આ રીતે ગોઠવીએ છીએ તો એમના વચ્ચેનું અંતર મહત્તમ થાય અને અંતર મહત્તમ થાય તો અપાકર્ષણ ન્યૂનતમ થશે. તો કેવો સમતલીય ત્રિકોણ આકાર. કયું સંકરણ sp2 સંકરણ. મતલબ કે આમાં એક એસ પ્રકારની અને 2 પી પ્રકારની કક્ષકો, કેટલી કુલ 3 કક્ષકો સંકરણની અંદર ભાગ લે છે. એટલે 3 સંકૃત કક્ષકો બનશે 1, 2 અને 3, જેની અંદર એક ઇલેક્ટ્રોન ગોઠવાશે અને એ અન્ય બી પરમાણુ સાથે એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે. ચલો આની અંદર બંધ કોણ કેટલો 120 અંશ. બરાબર. અને આ ઉદાહરણ તરીકે શું લઈએ છીએ BCl3 અથવા BF3. બરાબર છે. ચલો એના પછી લઈએ જેમાં ઇલેક્ટ્રોન યુગ્મોની સંખ્યા 4 હોય. જો ઇલેક્ટ્રોન યુગ્મોની સંખ્યા 4 લઈએ તો આપણે એને કેવી રીતે ગોઠવીશું એને સમચતુષ્ફલકીય આકારે ગોઠવવાના છે. બરાબર. ચલો સમચતુષ્ફલકીય આકારે કેવી રીતે ગોઠવીશું એ બરાબર. જો અહીંયા આગળ આ ઇલેક્ટ્રોનના યુગ્મો છે. કેવો આકાર થયો આ સમચતુષ્ફલકીય આકાર થયો. બરાબર. ચલો અહીંયા એ સાથે 1, 2, 3, 4 લોન પેર આપેલા છે એટલે આપણે શું લખીશું અણુનો આકાર AB4 પ્રકારનો બતાવીશું. બરાબર. જો અહીંયા બી સ્વરૂપે એને રજૂ કરીએ છીએ તો એ પછી અહીંયા આગળ બી, બી અને બી, અહીંયા આગળ પણ બી. તો આ પ્રકારનો જે અણુનો આકાર છે એને આપણે શું કહીએ છીએ
સમચતુષ્ફલકીય આકાર તરીકે ઓળખીએ છીએ. મિત્રો જો અહીંયા આપણે બધા અણુના આકાર તો અહીંયા શક્ય નથી, પણ છતોય કેટલાક જે અણુના આકાર છે એ આપણે અહીંયા સમજવા માટેનો પ્રયત્ન કરીએ. દાખલા તરીકે સમચતુષ્ફલકીય જે આકાર છે એ આપણે આ રીતે દર્શાવીશું. ચાલો જુઓ, આ કેવું સમચતુષ્ફલકીય આકાર છે, બરાબર ને? અહીંયા અલગ અલગ એંગલથી તમે જોશો એટલે તમને ખ્યાલ આવશે. કદાચ 9મા 10માની અંદર પણ તમે સમચતુષ્ફલકીય આકાર શીખેલા છો. 1, 2, 3 અને 4, બરાબર? તો જ્યારે મધ્યસ્થ પરમાણુની આસપાસ 4 ઇલેક્ટ્રોનના યુગ્મો આવેલા હોય તો એ આવા સમચતુષ્ફલકીય આકારે ગોઠવાય છે. હવે કદાચ તમને એવો પ્રશ્ન થાય કે જો 4 ઇલેક્ટ્રોનના યુગ્મો ગોઠવવાના હોય તો એ સમતલની અંદર આ રીતે ના ગોઠવી શકાય, બરાબર? હવે તમે એવું વિચારો કે જો આપણે આ જ સમતલની અંદર 4નો ગોઠવવા જઈએ સમતલની અંદર, એટલે આ રીતે, બરાબર? આ એક સમતલ લીધું તો એક અહીંયા ગોઠવ્યો, બીજો કયો ગોઠવવાના, અહીંયા આગળ ગોઠવવાના, ત્રીજો અહીંયા ગોઠવવાના અને ચોથો અહીંયા સીધું ગોઠવવાના, બરાબર? હવે તમે જુઓ કે તમે અહીંયા આગળ ગોઠવો છો સમતલની અંદર, તો આ બેના વચ્ચેનું જેટલું અંતર છે એના કરતાં આ અંતર કેવું છે? વધારે. મતલબ કે આ ગોઠવણી એવી છે કે જેમની અંદર મહત્તમ અંતરે આ પરમાણુઓ ગોઠવાયેલા છે. અને જ્યારે અંતર મહત્તમ હશે તો અપાકર્ષણ ન્યૂનતમ હશે, સ્થિરતા વધુ હશે, બરાબર? તો આ પ્રકારની જે ગોઠવણી છે એમાં કેવો આકાર હશે? તો સમચતુષ્ફલકીય, બરાબર? ચલો સંકરણ કયું? તો sp3. જો અહીંયા 4 કક્ષકો છે, 1, 2, 3 અને 4. sp3 મતલબ કે એક s અને 3p પ્રકારની કક્ષકોના સંકરણથી જે બનેલી કક્ષક છે એને આપણે sp3 સંકૃત કક્ષકો કહીએ છીએ. એમાં બંધ કોણ કેટલો હશે? 109.5 અંશ અથવા 109°28. ચલો આવા ઉદાહરણ તરીકે શું લઈ શકીએ? તો CH4 અથવા CCl4 અથવા NH4 પ્લસ આયન, બરાબર? તો આ પ્રકારના જે ઉદાહરણ છે એ આપણે સમચતુષ્ફલકીય રચના માટે બતાવ્યા છે. ચલો માની લો કે જો ઇલેક્ટ્રોન યુગ્મોની સંખ્યા 5 હશે તો જો ઇલેક્ટ્રોન યુગ્મો 5 હશે તો આપણે કેવી રીતે ગોઠવીશું? આ રીતે ગોઠવીશું, બરાબર? થોડુંક અહીંયા ટૂંકું બતાવીએ. ચાલો જુઓ, આ રીતે. હવે તમે જુઓ કે અહીં આગળ બંધકોણ કેટલું હશે? તો અહીંયા બંધકોણ 3 પ્રકારના હશે. મિત્રો યાદ રાખજો કે આમાં 3 એક જ સમતલની અંદર, 1, 2 અને 3, આ એક જ સમતલની અંદર આ રીતે 3 ગોઠવાયા. ચલો બાકીના 2 જે છે કેવી રીતે ગોઠવાયા છે? તો એક એને લંબ સમતલની અંદર, મતલબ એક આગળ સમતલથી ઉપર અને બીજો સમતલની પાછળ. આપણે ત્રિપરિમાણીય રચનામાં આ રીતે બતાવીએ છીએ AB5, બરાબર ને? જો આપણે અહીંયા અણુ સ્વરૂપે એને દર્શાવવું છે તો શું લખીશું? A, B, 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 B અને B, બરાબર? બરાબર? તો આ જે આકાર થયો કેવો? ત્રિકોણીય દ્વિપિરામિડ. જો મિત્રો યાદ રાખજો કે આ જે ખૂણો છે કેટલો? 120 અંશનો, બરાબર? જ્યારે આ જે ખૂણો છે કેટલો? 90 અંશનો. મતલબ કે એક જ સમતલની અંદર જે આ ખૂણો બનતો હશે તો આ ખૂણો કેટલો? 120નો 120નો 120નો. પણ અહીંયા જેને લંબ સમતલમાં આવેલ બી પરમાણુ હશે એ આની સાથે, મતલબ કે
કોઈ પણ સાથે કેટલા માપનો ખૂણો બનાવશે 90 અંશનો. તો અહીંયા આપણે જે સંકલન લખીશું કયું લખીશું SP3D બંધ કોણ કેટલા 120 અંશ અને 90 અંશ. ચાલો આના ઉદાહરણ તરીકે શું લઈ શકીએ ફોસ્ફરસ પેન્ટાક્લોરાઇડ PCl5 અને છેલ્લે જ્યારે ઇલેક્ટ્રોનના યુગ્મોની સંખ્યા 6 હશે તો આપણે એને કેવી રીતે ગોઠવીશું બરાબર. જો અહીંયા મધ્યસ્થ પરમાણુ એ 6 ઇલેક્ટ્રોનના યુગ્મો ગોઠવવા છે તો 1 2 પછી અહીંયા 3 અને 4 બરાબર. આપણે આ પ્રકારે ગોઠવીએ. જો અહીંયા આ 4 જે સમતલની અંદર છે અને 2 આ રીતે લંબ સમતલની અંદર છે. આપણે આ જે બંધારણ લઈએ છીએ સેમ આના જેવું જ છે પણ આની અંદર ઇલેક્ટ્રોનના યુગ્મો બતાવીએ છીએ આની અંદર પરમાણુ બતાવીએ છીએ બરાબર. તો હવે તમે જુઓ કે અહીંયા આમાં જે બંધ કોણ છે એ પ્રત્યેક ખૂણો એ કેટલા 90 અંશનો હશે. જો અહીંયા આ રીતે બતાવેલું છે 4 સમતલની અંદર અને 2 એને લંબ સમતલની અંદર મતલબ કે એક આ રીતે ઉપર અને એક સમતલની પાછળ. ચલો આ પ્રત્યેક ખૂણો કેટલા માપનો હશે 90 અંશનો બરાબર છે. ચલો દાખલા તરીકે આપણે અહીંયા ગોઠવીએ છીએ તો આનો આ સમતલ સાથે આ ખૂણો પણ 90 અંશનો આ પણ 90 અંશનો આ પણ 90 અંશનો અને એ જ રીતે આ પણ 90 અંશનો મતલબ કે દરેક ખૂણો એ 90 અંશનો હોય છે. ચલો આનો આકાર કેવો તો AB6. જો અહીંયા જેટલા બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો છે એટલા મધ્યસ્થ પરમાણુની આસપાસ બીજા અન્ય પરમાણુ જોડાય છે અને જ્યારે એટલા પરમાણુ જોડાય તો એ પ્રકારનો અણુનો આકાર બનશે. ચાલો A B B B B અને આ રીતે B બરાબર. ચલો આની અંદર સંકરણ કયું તો SP3D2. ચલો દરેકે દરેક બંધ કોણ કેટલો 90 અંશનો અને આના ઉદાહરણ તરીકે શું લઈએ છે SF6 સલ્ફર હેક્ઝા ફ્લોરાઇડ બરાબર. તો આપણે અહીંયા જે જુદા જુદા ઉદાહરણ તમને સમજાયા છે અણુના એ કોના માટે બતાવ્યા છે કે જેમાં મધ્યસ્થ પરમાણુ પાસે માત્ર ને માત્ર બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો હોય કેટલા 2 3 4 5 અને 6. તો એ પ્રકારના અણુની અંદર એનો આકાર કેવો હશે એની અંદર બંધ કોણ કેટલો હશે એનું સંકરણ કયું હશે અને એના ઉદાહરણ કયા હશે એ તમને સમજાવ્યા છે બરાબર. જો તમને કોઈ જગ્યાએ પ્રશ્ન હોય કારણ કે આ 3 ડાયમેન્શન અહીં સુધી તો સમતલીય રચના હતી પણ અહીંથી 3 ડાયમેન્શન મતલબ ત્રિપરિમાણીય રચનાઓ છે અને એટલા માટે કદાચ ક્યાંક મુશ્કેલી હોય તો વ્યક્તિગત જે મારો વોટ્સએપ નંબર છે એના ઉપર તમે કોલ કરી શકો છો અથવા તો મને એના અંદર પ્રશ્ન પૂછી શકો છો. નોટ કરી લેજો.